એપ્રિલ વાયદાની સિરીઝ એક્સપાયરીના દિવસે ભારતીય બજાર માટે મિશ્ર સંકેતો. એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં સારી ખરીદદારી. એશિયાના બજારોમાં મજબૂતી, પરંતુ ગિફ્ટ નિફ્ટીમાં દબાણ. યુએસના માર્કેટમાં પણ જોવા મળી હતી 2.5% સુધીની તેજી. ઓપેક પ્લસના ઉત્પાદન વધારવાના સમાચારથી ક્રૂડ ઓઇલમાં 2%નો ઘટાડો. $66 નજીક બ્રેન્ટ. ત્યાં જ સોનામાં પણ રેકોર્ડ હાઈથી નોંધાયું દબાણ. ફેડ ચેરમેન પર ટ્રમ્પના યુ-ટર્ન અને ટેરિફ ફ્રન્ટ પર ચીન સાથે તણાવ ઘટવાના સંકેતોએ સોનાની કિંમતો 3% ઘટાડી. અનુમાનની નજીક રહ્યા ચોથા ત્રિમાસિકમાં ટાટા કન્ઝ્યુમરના પરિણામ. નફો આશરે 60% ઉછળ્યો તો આવક પણ 17% વધી. જોકે માર્જિન્સ પર દબાણ અનુમાનથી રહ્યા ઓછા. તો અનુમાનથી નબળા રહ્યા LTIMindtreeના પરિણામ. સીસી રેવન્યુમાં જોવા મળ્યો 0.6%નો ઘટાડો. માર્જિન્સ પણ રહ્યા ફ્લેટ. ત્યાં જે પર્સિસ્ટન્ટના સારા પરિણામ. ડોલર આવકમાં 4%થી વધુનો ઉછાળો. એબિટ માર્જિન્સ પણ 70 બેસિસ પોઈન્ટ સુધર્યા. મેનેજમેન્ટની કમેન્ટ્રી પણ પોઝિટિવ. એપ્રિલ બજાજ ફિનાન્સના પરિણામ સાથે બોર્ડ બોનસ શેર પર રજૂ કરવા કરી શકે છે વિચાર. સાથે જ સ્ટોક સ્પ્લિટ પર પણ નિર્ણય શક્ય. આજે આવશે ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, HUL સહિત 5 નિફ્ટી કંપનીઓના પરિણામ. તો એક્સિસ બેંકની વ્યાજથી આવક 6% વધી શકે છે. ત્યાં જ એમ્ફિસિસ, SBI કાર્ડ સહિત વાયદાની 10 કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ. અને પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન પર મોદી સરકારની કડક એક્શન. સિંધુ સમજોતા પર લગાવી રોક. અટારી બોર્ડર પણ કરી બંધ. પાકિસ્તાનીઓના વિઝા રદ. 48 કલાકમાં ભારત છોડવાનો આપ્યો આદેશ. PM મોદીની અધ્યક્ષતામાં થયેલી CCSની બેઠકમાં લેવાયા નિર્ણય.